હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વડાપાઉં. તે ખૂબ જ સરળ રીત અને ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવા બનાવવાના છીએ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ. તો મેં અહીંયા એક પેન લીધું છે. તો તેમાં થોડા એવા સિંગદાણા અને થોડા એવા તલ અને થોડું એવું આપણે નાળિયેરનું ટોપરું લીધું છે, સિંગ લીધું છે. તો આપણે અહીંયા લાલ ચટણી બનાવી રહ્યા છીએ. તો તેને આપણે ગેસની લો ફ્લેમ પર આપણે શેકી લેવાનું છે. તો 10 થી 15 સેકન્ડમાં શેકાઈને રેડી થઈ જશે. તો અહીંયા મેં 4 લાલ કાશ્મીરી મરચું અને 2 ચમચી મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું મિશ્રણ ઠંડુ થાય ત્યાર પછી આપણે તેને એક મિક્સર જારમાં આ રીતે નાખીને આપણે તેને ક્રશ કરી લેવાનું છે. તો આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું. તો આ રેડી છે આપણી કોરી લાલ ચટણી. જો તમારે તેમાં લસણ નાખવું હોય તો પણ તમે નાખી શકો, મેં નથી લીધું. તો હવે આપણે ગ્રીન ચટણી બનાવવાના છીએ. તો તેના માટે મેં મિક્સર જાર લીધું છે. તેમાં આપણે 1 વાટકો ધાણા એડ કરી દેવાના છે લીલા. તો આ રીતે કટિંગ કરીને આપણે લઈ લઈશું. ત્યાર પછી મેં અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તો અહીંયા આપણે 5 થી 6 લીલી મરચી લઈ લઈશું. તેનું આ રીતે કટ કરીને આપણે લેવાનું છે. તો હવે આપણે તેમાં અડધું ફાડું લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યાર પછી થોડું એવું આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને હવે આપણે તેને આ રીતે પીસીને આપણી ગ્રીન ચટણી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો આપણી બંને વડાપાઉંની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક બેટર બનાવી લેવાનું છે. તો મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તેમાં આપણે જોતો હોય તે પ્રમાણે આપણે બેસન એડ કરી દેવાનું છે. ત્યાર પછી લાલ કાશ્મીરી મરચું, થોડી એવી હળદર અને મીઠું નાખી અને તેને આ રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરીને આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે. તો આપણું આ બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે. તો ફરીથી આપણે એક પેસ્ટ બનાવવાની છે. તો મેં અહીંયા એક લીલું મરચું અને થોડા એવા લીલા ધાણાના દાંડલાનો ભાગ અને થોડું એવું લસણ અને આદું નાખીને આપણે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો એક પેનમાં આપણે 2 ચમચી જેવું તેલ એડ કરી દઈશું.
તો તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને અડધી ચમચી આપણે તેમાં હિંગ નાખી દેવાની છે. ત્યાર પછી 10 થી 12 લીમડાના પાંદડા અને જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. તો આ રીતે આપણે તેને સાતળી લઈશું. તો આ રીતે આપણું થોડી એવી હળદર નાખીને આ રીતે આપણે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો સ્વાદ અનુસાર આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું. તો આ રેડી છે. તો હવે આપણે તેમાં મેં 4 બાફેલા બટેકા લીધા છે, તેને આ રીતે મેં કટ કરી લીધા છે. જો તમારે પહેલાં મેશ કરવા હોય તો પણ તમે કરી શકો. તો હું આ રીતે તેને વઘારીને પછી મેશ કરવાની છું. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને મેશ કરી લેવાનું છે. તો આ રીતે પ્રેસ કરીને આપણે મસાલો છે તે સરસ સ્મૂથ કરી લઈશું. તો આ રીતે આપણે તેને થોડી વાર રહેવા દઈશું. આ રીતે મિક્સ કરતા જશું. તો સરસ એવો આપણો માવો સ્મૂથ બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે થોડી વાર ઠરવા દેવાનું છે. તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ઉપરથી થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું. તો હવે આપણે તેના વડા બનાવી લેવાના છે. તો આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરીને થોડો એવો પ્રેસ કરી દેવાનો છે, જેથી વડાઓ આપણો પાવમાં સેટ થઈ જાય. તો અહીંયા મેં 8 થી 10 લીલી મરચી લીધી છે, તેને આ રીતે આપણે તળી લેવાની છે, જે વડાપાવ ખાવા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ઉપરથી થોડું આપણે મીઠું એડ કરી દઈશું. તો હવે આપણે વડા તળી લેવાના છે. તો હવે આપણે ચમચીની મદદથી પલટાવી લઈશું. તો આ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લેવાના છે. તો આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને લઈ લઈશું. તો આ રીતે હું બધા જ વડા તૈયાર કરી લઈશ. તો આ રીતે આપણે
પાવને આ રીતે વચમાં એક કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે કટ કરી લીધું છે. તો એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી લેવાની છે. એક સાઈડ આપણે રેડ ચટણી આ રીતે ઉપરથી વેરી દેવાની છે. જો તમારે મીઠી ચટણી ખાવી હોય તો પણ તે પણ તમે લઈ શકો. તો મેં અહીંયા મીઠી ચટણી નથી બનાવી. તો ઉપરથી આપણે તેમાં એક વડું મૂકી દેવાનું છે. તેના પર આપણે એક લીલી મરચી મૂકી દઈશું ને આ રીતે આપણે પેક કરી દેવાનું છે. ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય તેવા આપણે વડાપાઉં રેડી છે. તો સર્વ કરવા માટે આપણે ગ્રીન ચટણી, થોડી લાલ ચટણી અને 2 મરચી મૂકીને આપણે સર્વ કરી લઈશું. તો બાય ફ્રેન્ડ્સ.